એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આપણે આમાં થોડીક વાત આવી તર્ક અને ડિસિઝનની વાત આવી. તો હમણાં આપણે વધારે સુસાઇડના કેસ આપણે જોવા મળે, તો એ પરિણામ કયું હોય છે જે સ્વીકારી નથી શકતા, સહન નથી કરી શકતા અને અંતિમ રસ્તો એ ઇસ્તેમાલ કરે છે? એટલા માટે એક તો નેગેટિવ પરિણામ કોઈને પણ પસંદ નથી હોતું. અને દુનિયાનો નિયમ છે કે બધું જ પોઝિટિવ આવવાનું પણ નથી. અત્યારે હું તમને કહું, કોઈ સ્ટુડન્ટ ફેલ થયો છે. હવે એવો વિચાર કરે કે હું ફેલ થયો છું એટલે હવે મારે આત્મહત્યા કરી લેવી જોઈએ. તો વિચાર એ છે કે ભાઈ, તું જે પેપરમાં લખીને આવ્યો છો એ જ આવવાનું છે રિઝલ્ટમાં. તમે રિઝલ્ટ સમય વિચાર શા માટે કરો છો? તમે એક્ઝામ આપવા ગયા, તમને ખબર જ છે ને શું લખીને આવ્યા છે? 100%. તો તમને ખ્યાલ છે કે ગપ્પા માર્યા છે, મને ખ્યાલ જ છે. પાસ થાવ એટલું પણ મેં લખ્યું નથી. અને જ્યારે તમે રિઝલ્ટ ઉપર બ્લેમ કરો છો તો રિઝલ્ટ તો એ તમારા કરેલા કર્મોનું જ છે. તમે જે લખીને આવ્યા છો ને એનું જ આવ્યું છે. તો એક્ઝામ પછી તરત જ તમને ખબર જ છે કે હું ફેલ જ થવાનો છું. તો આટલું રિએક્ટ શા માટે? એને તો આપણે નજરઅંદાજ જ કરી દઈએ છીએ. હા, બિલકુલ. હવે કોઈને માની લો ઓછા માર્ક્સ આવ્યા, એવું નથી ફેલ થવાવાળા જ આત્મહત્યા કરે. કોઈને ઓછા માર્ક્સ આવ્યા છે, એ પણ આત્મહત્યા કરે. હવે વિચારવાનું, ભાઈ તમે જે લખ્યું છે એ તો આવ્યું છે રિઝલ્ટમાં. તમને એવું હોય કે તમારે 80% આવવા જોઈએ કે 90 આવવા જોઈએ, તો એવું લખીને આવો ને. તમે લખીને આવ્યા છો 35નું, તો તમે શું માનો છો કે 90 આવશે? કર્મના સિદ્ધાંતની વાત કરું તો જે વાવ્યું છે ને એ જ ઉગવાનું છે. 100%. તમે બાવળ વાવ્યા છે તો કેરી નથી આવવાની, કાંટા જ વાગશે. કાંટા જ આવવાના છે. વાત સમજ્યા? તમે એવી અપેક્ષા રાખો બીજ બાવળના નાખ્યા છે અને તમારે કેરી ખાવી છે, અપેક્ષા નથી. કર્મનું પરિણામ છે, એટલા માટે ફોકસ કર્મ ઉપર કરો, રિઝલ્ટ ઉપર નહીં. પણ આ જે જનરેશન જે છે ને એનો ફોકસ રિઝલ્ટ ઉપર છે, કર્મ ઉપર નથી. આ પ્રોબ્લેમ છે. આની પાછળનું એક બીજું રીઝન પણ છે, જે હમણાં આની ઉપર થોડો અમે વિચાર કર્યો કે રિઝલ્ટ આવે ત્યારે જ મરવાની કેમ ઈચ્છા થાય, આત્મહત્યા ત્યારે જ કેમ? ટ્રેન્ડ ચાલુ થઈ જાય આખો. એ ટ્રેન્ડ પાછળ એક રીઝન છે. કારણ કે અત્યારે 2 વસ્તુ વધારે ચાલે છે યુથની અંદર. એક છે ડ્રગ્સ અને બીજું છે વ્યભિચાર. વ્યભિચાર એટલે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કલ્ચર જે ચાલી રહ્યું છે અત્યારે. હવે ડ્રગ્સ ફ્રીમાં તો કોઈ આપતું નથી, એના માટે પૈસા આપવા પડે. અને માની લો ઘરેથી પૈસા મળતા નથી, તો એ શું કરે? ક્યાંકથી ઉધારી કરશે. અને આજના એ જે વ્યાજંકવાદીઓ જેને કહે છે, આ ન્યૂઝવાળા એક ટાઇટલ આપ્યું છે, આ વ્યાજખોરો જે છે એ કંઈક 5% 10%ના વ્યાજથી પૈસા આપે. હવે એ પૈસા જ્યારે લે છે વ્યાજે, ત્યારે તો એને સારું લાગે છે. પણ જ્યારે ચૂકવવાનું થાય ત્યારે, કારણ કે 10%ની ગણતરી એની પાસે નથી એ કેટલા, અને એ લેણામાં ધીરે ધીરે લોકો ફસાતા જાય. પરિસ્થિતિ થાય છે કોઈને કહી શકતા નથી. કારણ કે માની લો કે કોઈ સ્ટુડન્ટ છે, એના માટે 1,00,000 1.5 લાખ રૂપિયા લેણું એટલે ઘણું બધું કહેવાય એમ અત્યારના સમયમાં. કે ઘરેથી કદાચ એને 100 રૂપિયા મળતા હોય વાપરવા, અને 1,00,000 1.5 લાખના લેણામાં ફસાણો હોય. એટલે એ લોકો આમાંથી બચવા માટે શું કરે છે કે કોઈ નામ આવે નહીં, ખબર પડે નહીં ક્યાંય, એટલે આ લોકો શું કરે કે રિઝલ્ટની રાહ જોવે છે, કે જેવું રિઝલ્ટ આવે તો ઓછા માર્ક્સ આવ્યા છે બાનું લખીને લટકી જાઓ. વાત સમજી રહ્યા છો? યા તો સેમ થિંગ કોઈ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડમાં કંઈક અણબન, હવે છોકરીઓ પાછળ પૈસા ખર્ચ થઈ ગયા છે, ભરશે કોણ? ઘરે કહેવાય એમ નથી. બધા રસ્તા જ્યારે લાગે બંધ થઈ ગયા છે એટલે છેલ્લું પગલું આ ઉઠાવે. તો આ પણ કારણો છે એની પાછળ. મને પણ વિચાર ઘણી વાર કે ભાઈ માર્ક્સ ઓછા આવ્યા તો હું પાસ તો થઈ ગયો છે ને. માની લો તમને 90% આવે કે 35 આવે, તમે 9મા ધોરણમાં છો, 10મામાં બેસવાના જ છો. તમારી પાસે એક ચાન્સ છે કે ચાલો હવે નેક્સ્ટ ટાઈમ વધારે મહેનત કરીને તમે આગળ નીકળી જજો. અને કદાચ તમે ફેલ થાવ છો તો બીજા ઓપ્શન છે તો ખરા ને. અત્યારે જો આવું કોઈને કહીએ તો કદાચ સાંભળવામાં ન પણ ગમે,
કે ફેલ થઈ ગયેલા વ્યક્તિઓ એને અત્યારે એવો માહોલ બનાવી દીધો છે કે આ લોકો હવે જીવનમાં કાંઈ ન કરી શકે. રિયાલિટી છે કે મોટા ભાગના ફેલ વ્યક્તિઓ દુનિયામાં આજે સક્સેસ છે વર્તમાનમાં. રિયાલિટી. આ રિયાલિટી છે, પણ રિયાલિટી માનવા તૈયાર નથી. કારણ કે પેલું ડિગ્રીનો ચસ્કો એવો છે અંદર કે ભાઈ તમારી પાસે ડિગ્રી છે તો જ તમે સફળ એમ, ડિગ્રી નથી તો નથી. પણ તમે રિયલ પ્લેટફોર્મ પર આવો કે દુનિયાના સક્સેસ બિઝનેસમેનો વિધાઉટ ડિગ્રીમાં છે અત્યારે. કરો વાત. ક્રિકેટર્સ જોઈ લ્યો, કોઈ પણ સ્પોર્ટ્સ ફિલ્ડમાં જોઈ લ્યો, અને ઘણી બધી એવી ફિલ્ડ છે કે જ્યાં ડિગ્રી શું છે એ લોકો પાસે કાંઈ જ ખબર નથી, છતાં રિયલ લાઈફમાં એ લોકો ઘણા આગળ છે. અને આપણું સુરતનું જે વર્તમાન જે બિઝનેસ હબ જે છે આખું, એમાં તમે જુઓ તો મોસ્ટ ઓફ યુવાનો જે છે એનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ નથી, પણ એ અત્યારે એક સક્સેસ બિઝનેસમેન છે. હા, 100%. વાત સમજાય છે? તો ઘણા ડિગ્રીવાળાને ત્યાં જોબ કરે છે. આ એક સેકન્ડ પાર્ટ છે. ભણતર જરૂરી છે જીવનમાં, જીવન ચલાવવા માટે પણ ભણતર જ જીવનનું લક્ષ્ય નથી. એને ખબર નથી કે ભણ્યા વગર પણ ઘણી બધી વસ્તુઓ છે. આ તમે જુઓ કે કોઈને એવું કહીએ કે ભાઈ તમે કોઈ પણ બિઝનેસ કરો. હવે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાં એક બહુ સારી વાત હતી. જ્યારે દેશ આઝાદ થયો અને એક ગૃહમંત્રી જ્યારે હતા, તો ગુજરાતીઓને એમણે એક સલાહ આપેલી કે આ ડિગ્રીની પાછળ ભાગવાનું બંધ કરો અને ધંધો કરો. એ સમયમાં કારણ કે વિઝન ઈ જાણે છે કે આગળ ઉપર પકડ કોની રહેવાની છે. વાત સમજ્યા તમે? એટલા માટે કે આ યુવાનો જે ભ્રમમાં જીવી રહ્યા છે, અને કદાચ ક્યાંક સ્કૂલોમાંથી પણ એને એવું પ્રેશર હશે, ટીચરો પણ એવું કહેતો હોય, કારણ કે આપણે પણ ભણતા આપણને ખ્યાલ છે ભાઈ હાર્ડ વર્કિંગ કરો, ભણશો નહીં તો તમારું કાંઈ નહીં થાય. મેન્ટાલિટી જે બેસી ગઈ છે